નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને તમને એવું થતું હશે કે હવે તો શિયાળાની આગાહી કરવા માટે બેન આવ્યા હશે, પણ શિયાળાની વચ્ચે ફરી એકવાર માવઠાનું ટેન્શન છે કારણ કે લો પ્રેશર સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાં બની છે. આમ તો નવેમ્બર ડિસેમ્બરના મહિનામાં અનેક સિસ્ટમો બનતી હોય છે, પણ એની કેટલી અસર થાય છે, ક્યાં અસર થાય છે, એ બધાની આજે વાત કરવાની છે. ગુજરાત પર માવઠાનો માર છે કે કેમ એની વાત કરવાની છે, કારણ કે બહુ જ બધા મોડલ એવા છે કે જે એવું દર્શાવે છે કે બંગાળની ખાડીની સિસ્ટમ એ ગુજરાતને અસર કરી શકે છે, પણ અત્યારે સંભવિત રીતના એટલી મજબૂત સિસ્ટમ નથી. અહીંયા એક સિસ્ટમ બને છે અને અહીંયા, એટલે આ બે અલગ અલગ સિસ્ટમ છે. આમ તો અરબી સમુદ્રમાં જ્યારે કોઈ સિસ્ટમ બને તો એની અસર ગુજરાત પર વધુ થતી હોય છે, પણ આ વખતે બંગાળની ખાડીની સિસ્ટમ છે અને જ્યાં સુધી પસાર થાય એટલે એ સિસ્ટમ મધ્યપ્રદેશ કે પછી આ બાજુ મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ આવે ત્યાં સુધી એકદમ નબળી થઈ જાય, એટલે એ સિસ્ટમની એટલી અસર નથી જોવા મળવાની. બાકી અહીંયા જે સિસ્ટમ લો પ્રેશર સિસ્ટમ બે બનેલી છે એ બે લો પ્રેશર સિસ્ટમ જેમ જેમ આગળ વધે છે એના ઉપર બધું જ ધારવાનું છે. આ બનેલી લો પ્રેશર સિસ્ટમ જે અરબી સમુદ્રમાં આગળ વધવાની છે માલદીવ્સ થઈ અને જ્યારે આગળ વધશે તો એની અસર કેટલી થશે એના ઉપર વરસાદનો આધાર છે. બાકી અત્યારે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ બની છે એની કોઈ ખાસ અસર થવાની નથી. વરસાદની પણ વાત કરી લઈ, જે વરસાદની આગાહીઓ કરવામાં આવી હતી. અહીંયા તમે જુઓ કે આ લો પ્રેશર સિસ્ટમ ઘણી મજબૂત થવાની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. એ સિસ્ટમ જો અરબી સમુદ્ર થઈ અને આ બાજુ આવે છે ગુજરાત બાજુ તો એની અસર થશે અને તો માવઠું પડશે, પણ અત્યારે તો તમે જુઓ કે ગુજરાતમાં સૂકું ભટ્ટ છે, ક્યાંય જ વરસાદની સંભાવનાઓ નથી. આ મહારાષ્ટ્રવાળો જે પટ્ટો છે, જે કોકણવાળો આખો જે પટ્ટો છે, ત્યાં દરિયાકાંઠામાં વરસાદની થોડી સંભાવનાઓ છે. એટલે જો વરસાદ પડે છે તો પણ દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. બાકી ક્યાંય વરસાદની કોઈ સંભાવનાઓ નથી દેખાઈ રહી. 16 તારીખની આસપાસ મુંબઈની આસપાસ તમને વરસાદ થોડો જોવા મળશે, એટલે માવઠું થોડું પડવાની સંભાવના છે. પણ ગુજરાતમાં અત્યારે સંભવિત રીતના 2-3 દિવસ સુધી કોઈ વરસાદની સંભાવના નથી. સિસ્ટમ આગળ જેમ જેમ વધે છે એના ઉપર બધો આધાર રહેવાનો છે. હવામાન વિભાગે પણ અત્યારે વરસાદની કોઈ જ આગાહી નથી કરી. હવામાન નિષ્ણાંત પર એવું માને છે કે વરસાદ નથી પડવાનો, અને હવામાન નિષ્ણાંતનું જે કહેવું છે એ પ્રમાણે અત્યારે બહુ જ બધી સિસ્ટમો બની શકે છે, પણ એ બધી સિસ્ટમો એવી નહીં હોય કે જે વરસાદ લઈને આવશે. ઉપરની તરફ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા હોય છે, એટલે અહીંયા જ્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોય એના કારણે ઠંડી જરૂર પડશે. ઠંડીની શરૂઆત પણ થઈ ગઈ છે ધીરે ધીરે. ગુલાબી ઠંડીનો અહેસાસ તમને થતો હશે, એ ઠંડી વધશે, પણ વરસાદની સંભાવના નથી. જો વરસાદ પડશે તો પછી આખું વાતાવરણ પાછું બદલાઈ જશે, એમાં પલટાવ આવી જવાનો છે. 17 તારીખની આસપાસ મહારાષ્ટ્રમાં વરસાદ બતાવે છે, દરિયાકાંઠાના વિસ્તારમાં ત્યાં વરસાદ પડશે, પણ ગુજરાતમાં 18 તારીખ સુધી કોઈ જ વરસાદની સંભાવના નથી. એટલે હવે ધીરે ધીરે ઠંડી પડવાની છે, વરસાદ એવો કોઈ જ નથી પડવાનો, કારણ કે જે સિસ્ટમ બની છે એ સિસ્ટમ ખૂબ દૂર છે અને એની એટલી અસર મને નથી દેખાઈ રહી. એટલે ગુજરાતમાં અત્યારે વરસાદની કોઈ સંભાવનાઓ નથી. તમને એકવાર સેટેલાઇટ મેપ જે હવામાન વિભાગ આપે એના ઉપરથી પણ બતાવું કે આ બધા જે વાદળો છે અહીંયા ઉપર બધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પસાર થતા હોય છે, જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય એના કારણે ઠંડી લઈને આવતા હોય છે. અહીંયા તમને બધા વાદળો દેખાતા હશે. આ વાદળો મોટા ભાગે ભેજવાળા નથી હોતા, એ વાદળો અમુક વાર વરસાદ નથી લાવતા. એટલે અત્યારે તમને જે આ વાદળો દેખાય છે એ ક્યાંય પણ વરસાદ લાવે તેવી સંભાવનાઓ નથી દેખાઈ રહી. એટલે અત્યારની સ્થિતિ જોતા ગુજરાતમાં હાલ કોઈ વરસાદની સંભાવના નથી. ભલે અલગ અલગ ચેનલ, અલગ અલગ મોડેલ કંઈ પણ કહેતા હોય, જ્યાં સુધી હવામાન વિભાગ ઓફિશિયલી એવું ન કહે કે ભાઈ વરસાદ પડવાનો છે ત્યાં સુધી તમારે ટેન્શન નથી કરવાનું. ખેડૂતોને ટેન્શન થાય કે રવિ પાક લેવાની શરૂઆત કરવાની છે અને એ બધાની વચ્ચે જો માવઠું પડે છે તો નુકસાન થઈ શકે છે, પણ એવું ટેન્શન નથી લેવાનું, કારણ કે અત્યારે વરસાદની સંભાવના નથી. ગુલાબી ઠંડીની શરૂઆત, ધીરે ધીરે ઠંડી વધશે. આમ તો બહુ બધી સિસ્ટમો બનતી રહેશે, એના ઉપર આપણે નજર રાખતા રહીશું. અત્યારે તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.